નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેરમાં એક તરફ ગેસની અછતને કારણે ગૃહિણીઓ પરેશાન છે, તો બીજી તરફ ગેસ સિલિન્ડરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. જી હા, સુરત શહેરના ગોળદરા વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ચોરી કરતી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. ગોળદરાના કૈલાસનગર વિસ્તારમાં એક ગેસ એજન્સીનો કર્મચારી ટેમ્પો લઈને સિલિન્ડરની ડિલિવરી કરવા આવ્યો હતો. કર્મચારી જ્યારે ગ્રાહકના ઘરે સિલિન્ડર આપવા ગયો ત્યારે રોડ ઉપર ઉભેલા ટેમ્પામાં ગેસના સિલિન્ડર લાવારીસ હાલતમાં હતા. આ તકનો લાભ ઉઠાવી એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો અને ટેમ્પોમાંથી ઘરેલું ગેસનું સિલિન્ડર ચોરીને ફરાર થઈ ગયો હતો. જ્યારે કર્મચારી પરત આવ્યો ત્યારે સિલિન્ડર ગાયબ જોઈ તેના હોશ ઉડી ગયા હતા. તેણે તાત્કાલિક આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જેમાં એક શખ્સ બાટલો ચોરી જતો સ્પષ્ટ દેખાયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચોરના વર્ણન અને દિશાના આધારે કર્મચારીએ પીછો કર્યો હતો અને આખરે તે ગેસ ચોરને પકડી પાડવામાં સફળ રહ્યો હતો. કર્મચારીએ આ શખ્સ પાસેથી ચોરી કરેલો બોટલ કબજે કર્યો છે. શહેરમાં ગેસની અછત વચ્ચે આ પ્રકારની ધોળા દિવસે થતી ચોરીની ઘટનાએ સુરતવાસીઓમાં ફફડાટ ફેલાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.